આજે જો કેવા ગુલાબ આવ્યા છે, આખું ઝાડ ભર્યું છે ને સુરાય છે ને મોટા મોટા થઈ ગયા છે. જો જો એનો કલર અને કપડું બહુ જ સરસ છે અને ગરમ કપડું છે. આ જે શિયાળામાં પહેરવા માટેના હોય ને એ છે. જો આ જેની ફરમાઈશ છે કે બર્ગર ખાવા છે, તો જો બર્ગર બને છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે જો કેવા ગુલાબ આવ્યા છે, આખું ઝાડ ભર્યું છે ને સૂરજનો પ્રકાશ સામે આવે છે ને મારી આંખ નથી ખુલતી. એવા સરસ ગુલાબ આવ્યા છે ને બહુ જ મસ્ત. પાછા એક જ સાથે ખીલા છે. કળી પાછી એટલી બધી છે. જો તો નજીકથી બતાવું. જો કેવા ફ્રેશ છે. જો પહેલાં છે ને આવા વ્હાઈટ જેવા થાય, પછી જેમ દિવસ છે ને એવા ડાર્ક થતા જાય. આ ટાઈપના પેલા લાઇટ હોય સરસ. જો કેટલા બધા છે, દેશી ગુલાબ છે. તો ચા નાસ્તો એ થઈ ગયો છે, બધું કામ એ પતી ગયું છે. અને છોકરાઓને તો હજી આજે રજા છે. તો બસ હવે મારે થોડાક પાર્સલ કરવાના છે અને થોડાક કસ્ટમરને હજી જવાબ આપવાના છે. જેને જે વસ્તુ લેવાની હોય પછી કરશું. રસોઈ તો રસોઈમાં તો જોઉં છું આજે રાજમાં ચાવલ બનાવવાની ઈચ્છા છે, પણ હવે પછી કેવો ટાઈમ રહે છે. કેમ કે એવું થાય છે કે ઘણા કસ્ટમરને ફોટા જોતા હોય કે કોઈ પેમેન્ટ કરવાના હોય તો બધાને જવાબ દેવા પડે. પાછા 2-3 કસ્ટમર આજે ઘરે આવવાના છે લેવા માટે. તો જોઈએ કેવો ટાઈમ રહે એ ઉપર આધાર રહેશે. અને ટાઈમ નહીં રહે તો બીજું કંઈક બનાવવું પડશે. અને હા, કેળાએ બતાવું. જો કેળા કેટલાય દિવસથી બતાવ્યા નથી ને, કેળાએ છે ને મોટા મોટા થઈ ગયા છે. જો બધાય કેળા મોટા થયા છે. હજી થોડાક મોટા થાય ને પછી આપણે વેફર બનાવશું, પછી શાક બનાવશું કેળાનું. એવું બધું એમાંથી બનાવવું છે. અને હા, જો અત્યારે પહેલાં એક જગ્યાએ બહારે જવાનું છે મારે, અને પછી પાર્સલનું કામ થશે. એ તો મને યાદ જ ન રહ્યું કે બહાર જવું છે. કામ પતાવી આવું અને પછી બેસીશ પાર્સલ કરવા. જો કાલે આપણે અજરક ડ્રેસનો વિડીયો મૂક્યો હતો ને 6-6:30, તો રાત સુધીમાં તો ઘણા બધા ડ્રેસ બુકિંગ થઈ ગયા. અને આજે જો પાર્સલ બને છે. જામનગરનું છે, ગાંધીનગરનું છે, અને હજી તો બીજા મેસેજ જોઉં એમ પાર્સલ બનાવતી જઈશ. અને ઘણા કસ્ટમર આજે ઘરે લેવા માટે આવવાના છે. મેં કીધું હતું ને જેને લેવો હોય ફટાફટ કે આ ડ્રેસ માટે 3-4 લોકોએ કીધું હતું. તો જેમાં જેને સૌથી પહેલાં પેમેન્ટ કર્યું ને એને આપણે મોકલી રહ્યા છે. આ ડ્રેસ માટે કસ્ટમરે રાત્રે 12 વાગે પેમેન્ટ કરી દીધું કે નહીંતર બીજા કોઈ લઈ લેશે, હું જ પેમેન્ટ કરું છું, મને જ આપજો. પછી આમાં એક છે બ્લેક કલરનો અજરક, એમાં એવું છે 3-4 કસ્ટમરે કીધું. જેણે પહેલાં પેમેન્ટ કર્યું એને આપણે આપ્યો છે. એટલે હું કહું છું કે જેને લેવો હોય ફટાફટ પેમેન્ટ કરી જ દેવાનું, નહીં તો તરત મારે 3-4 કસ્ટમર એક સાથે હોય જ. એટલે પછી હું કાંઈ રાહ ન જો, જે પેમેન્ટ કરે એને આપી દેવાનું. એટલે અત્યારે પાર્સલ તૈયાર થાય છે. અત્યારમાં જ તો બધાય પાર્સલ તૈયાર કરી લઉં અને પછી કરવાની છે રસોઈ. કેમ કે ઘણા બધા કસ્ટમરે કીધું છે કે અમે આવીએ છીએ બપોરે ઘરે લેવા માટે. તો ફટાફટ રસોઈ કરીને જમીને ફ્રી થઈ જઈએ ને. કેમ કે આ વિડીયો મૂક્યો છે એટલે અજરક ડ્રેસ માટે ઘણા લોકો આવવાના જ છે. એ બધાને બહુ જ ગમે છે. અને હજી મારે એવું લાગે છે કે બીજો સ્ટોક મંગાવવો જ પડશે. કેમ કે વેચાઈ જાય એને કરતાં તો કસ્ટમર ઝાઝા હોય છે લેવાવાળા. એટલે મારે હવે બીજો સ્ટોકની વ્યવસ્થા કરવી પડશે. પાછા મળતા નથી, માંડ મળે છે. આ બીજો સ્ટોક માંડ મળ્યો આટલો. ચાલો હવે પાર્સલ કરીને ફટાફટ પહેલાં મારે રસોઈ કરવાની છે. અને રસોઈમાં તો આજે છે ને રાજમા ચાવલ બનાવવાની ઈચ્છા છે. કેમ કે આજે ઠંડી બહુ જ છે, ઠંડુ વાતાવરણ છે ને, તો રાજમા ચાવલ ખાવાની મજા આવે. હા, બધા પાર્સલ હજી જેટલા કરવાના છે ને બધા કરી જ લઉં. મરચાં તળી લીધા છે અને હવે કુકરમાં એ જ તેલમાં આપણે શાક વઘારીએ.
હાલો જમવા. જો સવારે કહેતી હતી ને કે રાજમાં ચાવલ બનાવવા છે, પણ પછી એવું થયું કે કામ એવું બધું આવી ગયું ને કે બટેટાનું શાક ફટાફટ કરી નાખ્યું, રોટલી ને મરચાં એટલું બનાવી નાખ્યું અને છાશ છે. અને પછી પાછા થોડાક પાર્સલ તૈયાર કર્યા અને પછી પાછું મારે એક કામ હતું, એ પાછું બહાર જવું પડ્યું. તો બસ અત્યારે જો આવી અને હવે જમવા બેઠી છું. બધાએ જમી લીધું, એક જ બાકી છું. તો બસ હું જમી લઉં અને હજી પાછા કેટલાય લોકોને જવાબ દેવાના છે ડ્રેસ મટીરિયલ માટેના એના. અને જેનીનો બર્થડે હતો કાલે, તો ઘણા લોકોએ બર્થડે વિશ કર્યો છે, તો બધાને થેન્ક યુ. બધાએ બર્થડે વિશ કર્યો છે. અને હાલો જમવા. જો જમીને ફ્રી થઈ અને પાછો એક ઓર્ડર હતો બેડશીટનો. આપણે બેડશીટ જો પેક કરી સરસ મજાની. અને આ પાર્સલ જાય છે ગોંડલનું પાર્સલ છે. હજી એક બે કરવાના છે અને એમાં થોડીક વાર છે, જે એડ્રેસ ને બધું બરાબર આપો પછી જેટલાનું કામ કમ્પ્લીટ થતું જાય ને એના પાર્સલ બનાવતી જાઓ. એકદમ સરસ જ પેકિંગ કરવાનું, ક્યાંયથી ખુલે નહીં એવું. અને હા જો આજે છે ને ગરમ ડ્રેસ આવ્યા છે કે શિયાળામાં પહેરવાના માટે ઘણા લોકો અલગ સીવડાવતા હોય છે. ગરમ ડ્રેસ આ ટાઈપના બહુ જ સરસ છે. અને આનો વિડીયો જો ટાઈમ મળશે તો હું બનાવીશ. જો એનો કલર અને કપડું બહુ જ સરસ છે અને ગરમ કપડું છે. આ જે શિયાળામાં પહેરવા માટેના હોય ને એ છે. જો આ દુપટ્ટો છે આ રીતનો. કોઈને જોઈતા હોય તો કહેજો, આપણે ફોટા મોકલશું. જો લાઇટ ને ડાર્ક ને બધાય કલર છે, આવા કલર છે. ટાઈમ મળશે તો વિડીયો બનાવશું, એ તો ફોટા મોકલી દઈશું. જેને પસંદ આવશે એને આપણે આપીશું. અને અલગ અલગ ભાવ છે. જો બહુ સરસ છે. એ ત્યાં શિયાળામાં છે ને બહુ સારા, ત્યારે સ્વેટર ન પહેરવું હોય તો સીધો ગરમ ડ્રેસ જ. હાલ પાર્સલનું કામ પતાવી દઉં. અને આજે મારે છે ને હજી એક વિડીયો એડિટ કરી અને અપલોડ કરવો હતો, બીજા ડ્રેસ મટીરિયલ જે ભારેમાં આવ્યા છે ને એનો. પણ હવે નહીં ભેગું થાય કે આજે આ પાર્સલ કરવામાં જ છું ક્યારોનું. હજી કપડાં સૂકવવાના બાકી છે મારે. બોલો કે આ વારા પરથી આ રીતે ઓર્ડર આવતા જાય એટલે મારે પાર્સલ તૈયાર કરવા પડે. તો પાર્સલવાળા ભાઈ પછી આવી જાય 6, 6:30, એટલે પહેલાં એ કામ મારે કરવું પડે. જો પાછું એક પાર્સલ બનાવું છું. આ ઓર્ડર હજી અત્યારે જ આવ્યો. અજરક ડ્રેસમાં જ આપણે અલગ નવી પ્રિન્ટ લાવ્યા હતા ને, એ લોકોએ પસંદ કર્યા છે. અને પાલીતાણાનું પાર્સલ છે આ. અને હજી આટલા પીસ પડ્યા છે અલગ અલગ પ્રિન્ટમાં. આમાં છે ને સૌથી વધારે યલો કલરનો હતો ને, એ બધાને બહુ ગમ્યો હતો અને બધા એનું જ માંગે છે. યલો અમારે જોઈએ છે, પણ એ યલો કલરનો એક જ પીસ હતો અને એ અપાઈ ગયો છે. અને બીજા એ બધા સરસ સરસ કલર છે. તો આમાંથી કોઈને હજી જોઈતા હોય તો ફટાફટ લેજો, કેમ કે જો આજે લગભગ 3 કે 4 મેં પાર્સલમાં જ મોકલ્યા છે અને કાલે મોકલ્યા હતા. એટલે અત્યારે આ પાલીતાણાનું પાર્સલ તૈયાર કરી લો. તો બધા મારા મમ્મી અત્યારે બર્ગર બનાવે છે. જેની ફરમાઈશ છે કે બર્ગર ખાવા છે, તો જો બર્ગર બને છે. બર્ગર બન લઈ આવી હતી, પણ આલુ ટિક્કી નથી કરી કેમ કે અત્યારે ટાઈમ જ નહોતો. એટલે ડુંગળી, ટમેટા, કાકડી, કોબી, પછી સોસ એવું બધું લગાવ્યું છે. સિમ્પલ ને જલ્દી બની જાય એવા બર્ગર બનાવ્યા છે. જુઓ આ રીતના મેયોનીઝ ને બધું લગાવ્યું છે, ચીઝી સોસ ને. ચારેયનો એક એક બહુ મોટી સાઈઝના છે, એટલે એક ખાઈ તો ફૂલ થઈ જાય પેટ. અત્યારે આ જમવાનું છે. શાક રોટલી ખાઈશું થોડી. મોડે સુધી છે ને પાર્સલનું જ કામ ચાલ્યું. અને પછી બર્ગર બન લાવી હતી, તો જેની કે બર્ગર અત્યારે જ કરી દે. મેં તો હાલ કરી દઉં. હાલો બધા બર્ગર ખાવા. જો કેવા બન્યા છે.
તો જમીને ફ્રી થઈ ગયા અને હાલો આજ તો વહેલા વહેલા સૂઈ જવું છે. બધાયની તબિયત ખરાબ છે, બધાયને શરદી ને ખાંસી ને કોઈ બાકી નથી. કેવિન કે આજે હવે મને થોડીક શરૂઆત થઈ હોય એવું લાગે છે. અમને 3ને તો હતું પણ આજ કેવિનને થોડીક શરૂઆત થઈ છે. શરદી એકને હોય ને ઘરમાં એટલે બધાને થાય જ. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.